અહીં મારે એટલું જ સમજાવવાનું છે તમને કે તે દેવાહા ભાવયંતુ, અર્થાત કે શાસ્ત્રોમાં વર્ણન તો કર્યું છે, આ દેવો બધું ચલાવી રહ્યા છે. જેમ કે આ શરીર છે, એના કોષ, આ હાથ હું ઊંચો કરું છું, હાલા હું ખાઉં છું. કેમ ખાઉં છું? કે મારા શરીરને લોહી પહોંચે માટે. સમજ પડી? આપણે ખાઈએ છીએ શરીર માટે. હું જો ના ખાઉં તો આ સેલ બધા બચારા મરી જાય. બધા જીવતા છે ને. આપણા શરીરમાં અનેક જીવડો છે, આપણા શરીરમાં અનેક જીવાત છે. એ જીવાત આપણા ઉપર જીવે છે. વ્હાઇટ સેલ છે, અંદર રક્તકણો છે, બધા બીજો છે, એ આપણા પર જીવે છે. કેટલાય બેક્ટેરિયા આપણા પર જીવે છે, કેટલાય સેલ આપણા પર જીવે છે. તો આ જે હોલ યુનિવર્સ છે એ પણ એક બોડી છે. હોલ યુનિવર્સ પણ એક બોડી છે. એ આખી સરસ ચાલે. આપણે બહુ સરસ પોઈન્ટ છે ને, મને એમ લાગે છે કે વૈષ્ણવોની અંદર તમે જો સાયન્ટિફિક વિચારવા જાઓ ને તો પ્રકૃતિ માતા રાધા શક્તિ એનું વર્ણન છે. આ શક્તિ છે, આ શક્તિ એનું પાલન કરી રહી છે. આ બધું તો આ બધું કેમ કરી રહી છે? આ પ્રકૃતિ માતાએ સવાર પડી, સાંજ પડી, ઝાડ ઉગ્યો, પોદડો ઉગ્યો, રાજુભાઈ પિંકેશને રમાડતા હતા, પિંકેશ મોટો થયો, પિંકેશની પાછી બેબલી આવી. આ બધું ક્યાં ચાલી રહ્યું છે? તો બહુ સરસ છે કે રાધા એક જ દિશામાં જઈ રહી છે. કોની પાસે? કૃષ્ણને મળવા માટે. પરમાત્મા, કૃષ્ણ પરમાત્મા. કૃષ્ણાવતાર એ કૃષ્ણ નહીં, કૃષ્ણ પરમાત્મા આગળની સ્થિતિ છે. તો પરમાત્માને મળવા માટે આ મિલન છે. એટલે રાધે કૃષ્ણ એ પ્રકૃતિ અને પરમાત્માની વાત છે. પ્રકૃતિ અને પરમાત્માની વાત છે. સમજ પડી? અને કૃષ્ણને રૂક્ષ્મણીને આવે એ તો એમના પતિ પત્નીઓ છે. કૃષ્ણ ભગવાનને તો પગમાં તીર વાગ્યું, એમણે તો અવતાર લીધો, તો પેલું પગમાં પેલા પારધીએ તીર માર્યું એટલે એમને બિચારા અવતાર લીધો, એમનો દેહ તો જાય ને. કૃષ્ણ ભગવાન એમનો દેહ જતો રહ્યો, અવતાર લીધો. રામાવતારમાં ભગવાન રામ બન્યા અને એમણે સરયુ નદીમાં સમાધિ લીધી. તો એક વાસ્તુ ગજબ આવે છે. તો પછી આ અવતારો તો જન્મ્યા ને જતા રહ્યા. કૃષ્ણએ સરસ વાત કરી છે. હું જે વાત કરું છું કૃષ્ણ પરમાત્માની વાત કરું છું. એ તો અંત પામતો નથી. બહુ સમજવાની વાત છે. ખ્યાલ આવ્યો? એટલે એક અવતારની પૂજા છે અને એક પરમાત્માની પૂજા છે. તો આજે કૃષ્ણ પરમાત્મા છે એનું આપણે સ્મરણ કરતા આવીએ છીએ. એટલે આપણે ભગવાન શબ્દ બોલીએ છીએ ને, ભગવાન, એ ભગવાન શું છે? એ ભગવાન તો સણગુણાહા, એ એનું વૈભવ, ખ્યાલ આવ્યો? એની અદૃશ્ય થવાની શક્તિઓ, સર્વત્ર રહેવાનો, આ જે બધા ગુણો છે એના, એવા જેની અંદર આ 6 ગુણ હોય એ ભગવાન કહેવાય. જેમ ધનવાન છે એમ ભગવાન છે, જેમ ધનવાન છે એમ ભગવાન છે. ખ્યાલ આવ્યો? તો કૃષ્ણ ભગવાનની વાત અને કૃષ્ણ પરમાત્માની વાત. તો પહેલામાં પહેલું સમજી લો તો પરમાત્મા જે છે, પરમાત્મા, એ પરમાત્માનું બીજું ટ્રાન્સલેશન શબ્દ થાય છે ઈશ્વર. મુસ્લિમો એનું ટ્રાન્સલેશન કરે છે અલ્લાહ. ખ્યાલ આવ્યો? ખ્રિશ્ચનો એનું વર્ણન કરે છે ગોડ, ધ ગોડ. ખ્યાલ આવ્યો? ઈસુ ગુજરી ગયા, ઈસુ ગુજરી ગયા, તો ગોડ ઇઝ ધેર. ખ્યાલ આવ્યો? મોહમ્મદ પૈગંબર તો આ ધર્મ સ્થાપીને મોહમ્મદ પૈગંબર ગયા, પણ અલ્લાહ ઇઝ ધેર. એમ રામ, કૃષ્ણ એ લોકોએ ગજબ કામ કર્યું, પણ પરમાત્મા ઇઝ ધેર, ઈશ્વર ઇઝ ધેર. તો
દુનિયાની સૌથી મોટામાં મોટી અજ્ઞાનની સ્થિતિ કઈ છે ખબર છે? અજ્ઞાનની દરેક જણ લડ્યા કરે છે. પેલો કે ઈશ્વર સાચો, પેલો કે અલ્લાહ સાચો, પેલો કે ગોડ સાચો. પણ પ્રોબ્લેમ શું છે કે આખો ઈશ્વર જોઈ શકવો શક્ય નથી. કારણ કે હું જોઉં છું, આ સામે જોઉં, પાછળ થોડો જોઉં છું. એટલે કૃષ્ણ ભગવાને એક સરસ વાત કહી છે, યહ પશ્યતિ સહ પશ્યતિ. જે જુએ છે, જે સમજે છે એ જ સમજે છે, બીજા તો બધા ભૂલા જ પડેલા છે, નથી સમજી શકતા. આખી જિંદગી કૂદાકૂદ કરે, છેલ્લે ગોટારો હોય, એમ ગુજરી જાય એ વખત બી ગોટારો હોય. એટલે આ ચક્કરમાં ફર્યા જ કરે. તો બહુ સરસ વાર્તા છે કે ગાંધીજી એક એવો વૈષ્ણવ થઈ ગયો અને ગાંધીજીનું પ્રિય હતું વૈષ્ણવજન તો તેને રે કહી. તું ગૌ ઊંચું છે. એ ગાંધીજીએ એક સરસ કહ્યું, ઈશ્વર અલ્લાહ તેરો નામ સબકો સન્મતિ દે ભગવાન. ઈશ્વર અલ્લાહ તેરો નામ સબકો સન્મતિ દે ભગવાન. બહુ સમજવા જેવું છે. ગાંધીજીના જે ખાસ માણસ કહેવાય ને એમ એક વિનોબા ભાવે થઈ ગયા. જોકે રાજકારણવાળાઓએ વિનોબા ભાવેને સંત બનાવી. રાજકારણની એટલી હોશિયાર પોલિટિક્સ હોય છે કે કોઈ એ લોકોથી બુદ્ધિશાળી માણસ આવે એને ઉથલાઈ પાડવો, કહો તો એને સંત બનાવી દો એટલે સાઈડમાં જતો રહે, વચ્ચે નડે નહીં. આવું વર્ષોથી પોલિટિક્સ ચાલે છે. તો વિનોબા ભાવે હતા, એમની એક પ્રાર્થના છે, બ્રહ્મ મજદ તું યહવ શક્તિ તું ઈસુ પિતા પ્રભુ તું. ભગવાન બુદ્ધની વાત કરી, અહુર મરજદ પારસીની વાત કરી. અહુર શબ્દ છે ને એ અસુરનો અપભ્રંશ છે. અસુર, અહુર અવેસ્તામાં છે. અવેસ્તા પારસીનો ગ્રંથ છે. તો આમ સંસ્કૃત બધે ફેલાયેલું છે આ રીતે. તો બ્રહ્મ મજદ તું યહવ શક્તિ તું ઈસુ પિતા પ્રભુ તું. ઈસુને પિતા તરીકે વંદન કરે છે, ઈસુ પિતા. તો ધીસ ઇઝ ધ હિન્દુ ફિલોસોફી. ઘણા માણસ મને કહે છે હું હિન્દુ. ભાઈ હિન્દુ ફિલોસોફી તો ગજબ છે. જગતનો કોઈ પણ હિન્દુ ફિલોસોફી માણસમાં માનનારો નહીં હોય કે કુરાનને પગે નહીં લાગતું હોય, અલ્લાહને પગે નહીં લાગતું હોય, ઈસુને પગે નહીં લાગતું હોય, કૃષ્ણને પગે નહીં લાગતું હોય. ગજબની ફિલોસોફી છે હિન્દુ ફિલોસોફી. અને આ હિન્દુ ફિલોસોફી ગજબની ખૂબી છે કે ક્યાંથી શરૂ થઈ તો સિંધુથી, જે અત્યારે પાકિસ્તાનમાં છે. ત્યાં મારા બેટા ઊંધા લઠ્ઠા લઈને મંડ્યા છે, કોઈને ગોંઠતા જ નથી. એટલે એ લોકોએ ધર્મને બિઝનેસ બનાવી દીધો છે. તો પહેલાંમાં પહેલું બહુ સમજી લેવાનું, આપણે પરમાત્માને સમજવા કોશિશ કરીએ છીએ. એટલે બ્રાહ્મણોએ, ભગવાન કહે છે ને બ્રાહ્મણ મારું મુખ છે, તો બ્રાહ્મણોએ શાસ્ત્રો બનાવ્યા. શાસ્ત્રો ઋષિમુનિઓએ ગજબ કામ કર્યું. અને ઋષિઓએ કહ્યું કે જો આટલું મોટો વિરાટમાં તો દર્શન થઈ શકે નહીં. અર્જુન ગભરાઈ જાય છે. અર્જુનને કે આ જો તો અર્જુનને બીક લાગે જ નહીં. આ તો બધું જોવાતું નથી. આપણે બાપ મરણ છે ને, રોગ છે ને, કંઈક છે ને, રાક્ષસો છે, આ બધું શું છે? ભગવાન પગે લાગે છે. ભગવાન મારાથી આ વિશ્વ દર્શન રૂપ જોવાતું નથી. મને તો તમે નાના આવી જાઓ, અહીં આગળ ભક્તિનો જન્મ થાય છે. મને તમે નાના છો, રૂપારા છો, એ જ ગમે છે. મહાપ્રભુજી સરસ વાત કહે છે. મહાપ્રભુજી કહે છે કે તમે બાલ સ્વરૂપની પૂજા કરો, મગજ મારી જ નહીં આવે. આ બેબલીમાં તમે કોઈ ભૂલ કાઢો, કદાપી ના. બેબી અત્યારે દાખલા તરીકે અહીં સોનાનો હાર છે, ફેંકી દે તો આપણને લાગે બરોબર છે. સમજ પડી? આપણે 10 લાખ આવા મોબાઈલ છે 25 લાખનો, તો ધારો કોસ્ટલી છે, એથી તૂટી જાય, નહીં મારે. તો એ બાળક છે ને, મહાપ્રભુજીનું બહુ સરસ વાત છે. બાળક, ભગવાનને બાળક જેવો ગણો તો જ તમને તમારા મગજમાં બેસશે, બાકી નહીં બેસે.
તમે બાળક જેવો નહીં ગણો, બીજામાં તો દોષો લાગશે યાર, 1000 દોષ આવશે. મારો પોઈન્ટ છે, બાળક હશે તો કોઈ દોષ નહીં આવે. એ મહાપ્રભુજીએ જે લાલજીનું સ્વરૂપ મૂકીને જે કમાલ કરી છે, અને દરેકને ઘેર એક એક લાલજી આપ્યા, અને બાદશાહને કહ્યું કે હવે કોઈ મંદિરમાં પૂજા નહીં થાય, કારણ કે મુસલમાનો તો મંદિર તોડવા નીકળેલા. દરેકને એક એક લાલજી આપી દીધા, ભાઈ ઘેર લાલજીની સેવા કરજો, મંગળા કરજો, આરતી કરજો, બધું ઘેર કરજો, મહેરબાની કરી, મંદિરમાં જશો નહીં. ભેજાબાદ માણસ. કદાચ હું કહું કે વલ્લભાચાર્યના જેટલો વિચક્ષણ માણસ કોઈ નહીં. ગાંધીજી પણ વિચક્ષણ હતા, પહેલાં એ વાણિયા પણ હોશિયાર માણસ, ચતુર. વાણિયાની અંદર વિચક્ષણતા બહુ ટાઈમની કુદરત આપી છે. ગાંધીજીએ પણ સરસ વાત કરી કે જુઓ ભાઈ, મોહમ્મદ અલી જીણાને તમે પ્રાઇમ મિનિસ્ટર બનાવી દો. સરદાર પટેલ વાત સમજી ગયા કે વાત સાચી છે, એને બનાવી દો. પછી તમારે હિન્દુ કરો છો, બૂમો પાડો, બીજી ચૂંટણીમાં ફેંકી દેજો ભાઈ, આ રીત જવા જીતવાનું નથી. તો દેશના ભાગલા શું કરવા કરો? પણ એમની વાત ન સમજ્યા જીણા ને ન સમજ્યા નહેરુ. એ કે ઉલ્લડ કરો ને તોફાન કરો ભાગલા તો, અને કેટલા મરી ગયા વધારાના. હજી તો ઘણા લડત કરે છે, ખબર નહીં, ધંધો લઈને મંડ્યા છે. તો એક વસ્તુ બહુ સમજી લો, સરદાર પટેલ હી વોઝ એ વેરી સ્માર્ટ પર્સન. એ સમજી ગયો કે આ પાછી સરદાર પટેલે કહ્યું છે કે વાણિયામાં ચતુરાઈ હોય. પટેલો વાણિયાને સમજી ગયેલા કે વાણિયામાં ચતુરાઈ હોય એટલે ગામમાં વાણીઓ પકડી રાખો. વાણીઓ પૈસા ધીરે ને ખેતી ચાલતી. એ વાણિયા જતા રહ્યા, બેંકો આવી, વાણિયા જતા રહ્યા, એટલે પછી બ્રાહ્મણો પૂજા દક્ષિણા, બિચારા પટેલ જે કરતા હોય, પટેલ બાપડા અનાજનું કટ્ટું નાખે. બ્રાહ્મણો માસ્તરો થવા મળે. અમે માસ્તર જ બ્રાહ્મણ પહેલાથી શિક્ષણ, અત્યારે માસ્તરગીરી જ કરું, સમજાઈ રહ્યું છે. એ ગુણ જ હોય બ્રાહ્મણ. હવે એક વસ્તુ તમે સમજી લો કે જે પાયાની વસ્તુ છે, એ પાયાની વસ્તુ મહાપ્રભુજીની છે. એ મહાપ્રભુજીની વાત બહુ જ સમજવા જેવી છે. તો અહીં આગળ મૂર્તિ છે ને, એ આપણે આવાહન કરીને બોલાવી છે. આપણે આનું ચિત્ર, વર્લ્ડનું ચિત્ર આવડું નાનું દોર્યું છે પરમાત્માનું. એટલે ઘણા માણસો મને વિરોધ કરે કે મૂર્તિ પૂજા ખોટી પૂજા. એટલે ભાઈ આ તો બનાવી છે કોણે? આ ચાંદીવાળાએ મૂર્તિ બનાવી છે ચાંદીની. મારો પોઈન્ટ સમજાય કે નહીં? બીજું શું છે? પણ તમે એમાં ગણપતિનું આવાહન કર્યું છે, ગણપતિને બોલાવો છો, એ કર્મકાંડની રીતે તમે આવાહન કર્યું, પછી ગણપતિ માનો છો. શિવશંકર બાપાનો ફોટો પેલો રહ્યો, હવે એમનું મોઢું તો આવડું મોટું હતું, આટલામાં આવી ગયા શિવશંકર બાપા, આવી ગયા કે નહીં? તો આપણે તોય એને શિવશંકર બાપા માનીએ છીએ ને. આપણા દાદાનો ફોટો હોય, પૂનમચંદ કાકાનો નાનો અમથો ફોટો હોય, તો આપણે કે પૂનમચંદ કાકા છે. તમે દાદા કહો છો કે નહીં? એમ ઠાકોરજીની મૂર્તિ છે. એને જે લોકો મૂર્તિનો વિરોધ કરે છે ને, એ લોકોએ મહાપ્રભુજીને સમજ્યા નથી, એની હૃદયની વાત સમજ્યા નથી. ખ્યાલ આવ્યો? એટલા માટે બહુ જ ઊંડાણથી આપણે કર્મકાંડની અંદર પરમાત્માનું સ્મરણ કરવાનું છે. પરમાત્માને કહેવાનું કે જે દેવતાઓ આ બધું ચલાવી રહ્યા છે, એ દેવતાઓ શાસ્ત્ર મુજબ છે, એ અમારું કલ્યાણ કરે, એના માટે અમે પ્રાર્થના કરીએ છીએ. તો આજે આપણા જે દેવતાઓ છે એનું સ્મરણ થશે. ખૂબ ભાવથી પગે લાગો. નમોસ્ત્વનંતાય